એક તરફ છે ગામડાની શાંતિ, પ્રકૃતિનો ખોળો, અને બીજી તરફ છે શહેરની ભાગદોડ અને સપનાઓને પાંખો આપતી તકો. તો ગામડું કે શહેર? જુઓ, આ ખાલી બે જગ્યાઓ નથી, પણ જીવન જીવવાની બે બિલકુલ અલગ રીત છે. ચાલો આજે આપણે આ બંને દુનિયાની એક નાનકડી સફર કરીએ અને જોઈએ કે આમાં શું છે. અને આ આખી વાતનો સાર આ એક જ સવાલમાં આવી જાય છે: શું જોઈએ છે? મનનું સુકૂન અને શાંતિ, કે પછી સપનાઓ પૂરા કરવા માટેની એક ઊંચી ઉડાન? ખરેખર તો આ એક એવો નિર્ણય છે જે આપણી આખી જિંદગીને એક નવી દિશા આપી શકે છે. તો ચાલો આપણે સૌથી પહેલા ગામડાની માટીની એ ભીની સુગંધ અને ચારે બાજુ ફેલાયેલી લીલોતરીની દુનિયામાં જઈએ. એક એવી જગ્યા જ્યાં જીવન ઘડિયાળના કાંટા પર નહીં પણ સૂરજની ગતિ પર ચાલે છે. વિચારો, શહેરના સતત ઘોંઘાટ અને પ્રદૂષણથી કેટલાય દૂર ગામડું આપણને શુદ્ધ હવામાં શ્વાસ લેવાની અને મનને શાંત કરવાની તક આપે છે. અહીં સવાર, બપોર અને સાંજ બધું જ પ્રકૃતિના તાલ સાથે જોડાયેલું છે, અને આ જ વસ્તુ જીવનમાં એક અનોખી સ્થિરતા લાવે છે. જરા કલ્પના કરો એક એવી સવારની જેની શરૂઆત કોઈ એલાર્મના કર્કશ અવાજથી નહીં પણ પક્ષીઓના મીઠા કલરવથી થાય. ગામડામાં દિવસની શરૂઆત જ કુદરતના સંગીતથી થાય છે, જે આખા દિવસ માટે એક પોઝિટિવ એનર્જી ભરી દે છે. પણ ગામડાની અસલી તાકાત તો એના સામાજિક સંબંધોમાં છે. અહીંયા લોકો માત્ર પાડોશી નથી હોતા, પણ એક મોટા પરિવાર જેવા હોય છે. કોઈ પણ સુખ હોય કે દુઃખ, આખું ગામ એકબીજાની સાથે આવીને ઊભું રહે છે. આ જે પોતાપણાનો અહેસાસ છે ને, એ શહેરોમાં બહુ ઓછો જોવા મળે છે. તો એક રીતે જોઈએ તો ગામડું આપણને શાંતિ, શુદ્ધ વાતાવરણ અને મજબૂત સંબંધો જેવી અમૂલ્ય ભેટ આપે છે. પણ એ પણ એક હકીકત છે કે સારું શિક્ષણ, કારકિર્દીની સારી તકો અને આધુનિક મેડિકલ સુવિધાઓ માટે મોટાભાગે શહેર તરફ જ જવું પડે છે. ઓકે, તો હવે ગામડાની એ શાંતિમાંથી બહાર નીકળીને શહેરની એ ગતિશીલ દુનિયામાં જઈએ. એક એવી જગ્યા જ્યાં દરેક પળમાં કંઈક નવું થતું હોય છે. મહત્વાકાંક્ષા, તકો અને ટેકનોલોજીથી ભરેલી દુનિયા. શહેરનું દ્રશ્ય એકદમ અલગ જ છે. અહીં આકાશને અડતી ઇમારતો અને ક્યારેય ન અટકતો ટ્રાફિક, આ બધું જીવનની ઝડપી ગતિનો પુરાવો આપે છે. ટેકનોલોજી આપણું જીવન સરળ તો બનાવે છે, પણ ક્યારેક વધુ જટિલ પણ બનાવી દે છે. શહેરનું સૌથી મોટું આકર્ષણ જો કોઈ હોય તો એ છે અહીંની સુવિધાઓ. બેસ્ટ સ્કૂલ કોલેજ, મોટી હોસ્પિટલો, શોપિંગ મોલ્સ, મનોરંજન માટેના અઢળક વિકલ્પો, બધું જ હાથવગું હોય છે. અને આ જ વસ્તુ જીવનને ખૂબ જ સુવિધાજનક બનાવે છે. પણ હા, આ બધી સુવિધાઓની એક કિંમત પણ ચૂકવવી પડે છે, અને એ છે સતત દોડધામ. શહેરમાં જાણે દરેક વ્યક્તિ સમય સાથે રેસ લગાવી રહી છે. કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવું, વધતું પ્રદૂષણ અને સવારથી સાંજ સુધીની ભાગદોડ, આ શહેરી જીવનની એક કડવી વાસ્તવિકતા છે. તો શહેર આપણને કરિયરમાં આગળ વધવાની તકો અને એક મોડર્ન લાઇફસ્ટાઇલ તો આપે છે, પણ એની સાથે પ્રદૂષણ, ટ્રાફિક, સ્ટ્રેસ અને સૌથી મોટી સમસ્યા લાખોની ભીડમાં પણ એકલતાનો અહેસાસ. ક્યારેક એવું લાગે કે આટલા બધા લોકોની વચ્ચે હોવા છતાં આપણે સાવ એકલા છીએ. તો આપણે ગામડાની શાંતિનો પણ અનુભવ કર્યો અને શહેરની ચકાચોંધનો પણ. હવે સમય છે આ બંનેને બરાબર સમજવાનો અને એ જ મૂળભૂત સવાલ પર પાછા આવવાનો: શાંતિ જોઈએ કે તક? અહીં ચિત્ર હવે એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે ગામડાની શાંતિ, સાદગી અને સુકૂનભરી જિંદગી, તો બીજી તરફ છે શહેરની સુવિધાઓ, નવી તકો અને સપનાઓને પૂરા કરવાની અમર્યાદિત શક્યતાઓ. હવે આમાંથી શું પસંદ કરવું એ તો દરેક વ્યક્તિની પોતાની જરૂરિયાતો પર આધાર રાખે છે. આ બધી વાતચીત પછી છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે કે આપણા માટે શું સાચું છે? અને સાચું કહું તો આનો કોઈ એક જ જવાબ નથી, કારણ કે દરેક વ્યક્તિની જરૂરિયાતો અને સપનાઓ અલગ અલગ હોય છે. તો આ અંતિમ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે: શું આપણને ગામડાની શાંતિ અને સંબંધોની હૂંફ વધુ ગમે છે, કે પછી શહેરની તકો અને આધુનિક જીવનશૈલી? બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. અંતિમ નિર્ણય તો દરેક વ્યક્તિએ પોતાની પ્રાથમિકતાઓના આધારે જ લેવાનો છે. આ વિષય પર વિચારવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે, નહીં?